नमस्कार मित्रों, जय हिंद। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું તાડપત્રી સહાય યોજના 2025, જેની અંતર્ગત ખેડૂતોને મળશે 2 નંગ તાડપત્રી ખરીદવા માટે સહાય। અને આ સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। તો આ જે 1875 રૂપિયા એક તાડપત્રી દીઠ તમને સહાય મળશે, આના માટે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને સાથે સાથે જેની સંપૂર્ણ કયા ડોક્યુમેન્ટ જોઈએ એની સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ અને અહીંયા જોઈ શકો છો આઈ ખેડૂત એવું લખેલું છે, એવું તમે સર્ચ કરવાનું છે। એટલે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ જે વેબસાઇટ તમને જોવા મળશે એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ। એ વેબસાઇટ ઉપર ક્લિક કર્યા પછી તમને નીચે અહીંયા જોઈ શકો છો યોજનાઓનો ઓપ્શન જોવા મળશે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। યોજનાઓના ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકો છો ઘણી બધી યોજનાઓ છે, ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્યપાલન, જેની અંદર ખેતીવાડીનું જે ક્લિક કરો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે ખેતીવાડી માટેની જેટલી પણ યોજના ચાલુ હશે એનું લિસ્ટ આવી જશે। જોઈ શકો છો ડ્રોનથી છંટકાવ, તાડપત્રી, પાક સંરક્ષણ જેવી ઘણી બધી યોજના છે। તો આપણે તાડપત્રી ઉપર ક્લિક કરીશું। તાડપત્રી ઉપર ક્લિક કર્યા પછી તાડપત્રીની જે યોજના છે જોઈ શકો છો અહીંયા આવી ગઈ છે। જે મિત્રો ફોર્મ ભરવાની તારીખ જે છે એ જોઈ શકો છો 3/2/2025 સ્ટાર્ટ થઈ ગઈ છે। 16/2/25 સુધી તમે ફોર્મ ભરી શકશો। જેની અંદર જો તમે અનુસૂચિત જનજાતિમાં છો તો તમને 1875 મળશે। જો તમે સામાન્ય ખેડૂત હો તો તમને 1250 મળશે। અને જો તમે અનુસૂચિત જાતિના છો તો તમને 1875 મળશે। તો તમારે અરજી કઈ રીતે કરવાની છે તો અહીંયા જોઈ શકો છો અરજી કરો પર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આ વેબસાઇટ ઓપન થાય છે। જોઈ શકો છો અહીંયા વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। એના પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા સ્ક્રોલ કર્યા પછી જોઈ શકશો અહીંયા પસંદ કરવા માટેનો ઓપ્શન છે। જો તમે રજિસ્ટર ખેડૂત હો તો હા કરવાનું, ન હો તો ના કરી દેવાનું। આગળ વધવા ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી તમારી પાસે અહીંયા ઓપ્શન આવશે, જોઈ શકો છો નવી અરજી કરવા માટે ક્લિક કરો, તેની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા આપણે ક્લિક કરી દીધું છે। ક્લિક કર્યા પછી તમારી સામે ઓનલાઈન ફોર્મ ખુલી જશે, જોઈ શકો છો, જેની અંદર સામાન્ય માહિતી જ ભરવાની છે। તમારું નામ, પિતાનું નામ, અટક, પછી જાતિ પસંદ કરવાની છે। જાતિની અંદર જોઈ શકો છો એસસી જનરલ હોય તો જનરલ કરી દેવાની। લિંગ પસંદ કરો, જિલ્લો, તાલુકો, તમારું ગામ, તમારું સરનામ, પિનકોડ, તમે દિવ્યાંગ છો કે કેમ, ખેડૂતનો પ્રકારની અંદર નાના સીમાંત કે મોટા, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર લખી ટિક માર્ક કરી દેવાનું છે। પછી જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો તો હા કે ના, સહકારી મંડળીના સભ્ય છો કે નહીં, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો કે નહીં। એના પછી તમારે આઈએફસી કોડ નાખી અને 100 બેંક ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ આવી જશે, જિલ્લો પસંદ કરી દેવાનું, બ્રાન્ચ। એના પછી તમારા 2 વખત ખાતા નંબર નાખવાના છે। પછી બેંક પ્રમાણે અહીંયા ઇંગ્લિશ નામ લખવાનું છે અરજદારનું, જેનું બેંક ખાતું હોય એનું। પછી તમે ખેડૂત જે ખાતેદારની જમીનની વિગતો અહીંયા પસંદ કરવાની છે। તમે જે ખેતી ધરાવો છો ની જમીન રેકોર્ડ ધરાવતા હોય તો તમારે જિલ્લો, તાલુકો જેવી સંપૂર્ણ વિગતો અહીંયા પસંદ કરી દેવાની છે। જે ખાતા નંબર ખાતેદાર, એના પછી રેશન કાર્ડ લખી અને સર્ચ કરવાનું છે। એના પછી અહીંયા જે કેપ્ચા છે એ ફિલ કરીને અહીંયા નાખી અને અરજી તમારે સેવ કરી દેવાની છે। અરજી સેવ કર્યા પછી તમારે જે બીજા નંબરની અંદર અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો ત્યાં કરવાનું છે। જો અરજી તમારી કમ્પ્લીટ હોય તો તમારે અહીંયાથી કન્ફર્મ કરી અને અહીંયાથી તમારી પ્રિન્ટ મેળવી લેવી છે। તો આ રીતે એક પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર ત્યારે તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ભર્યા પછીની શું પ્રોસેસ છે એ આપણે આગળના વિડીયોમાં બતાવીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।